નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ઇન્દોરમાં બીજેપી નેતાને મોનુને કલ્યાણની જાહેરમાં જ ગોળી મારીને હત્યા કરી છે। જ્યારે છેલ્લા કેટલાક સમયમાં જ ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે। ગુનેગારોને ખુલ્લેઆમ લોકોની હત્યા કરે છે ત્યારે પોલીસનો ડર જ રહ્યો નથી। ત્યારે ઇન્દોરમાંથી એક કિસ્સો બહાર આવ્યો છે। બીજેપીના યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષને જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે। ત્યારે બીજેપીના યુવા મોરચાના શહેર ઉપાધ્યક્ષ મોનુ કલ્યાણે રવિવારે ઇન્દોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। ત્યારે કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયને ખૂબ જ નજીકના માનવામાં આવે છે અને આ ઘટનાએ એમજી રોડ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિંબન ગામમાં બની ગયેલી આ ઘટના છે અને પોલીસને જણાવ્યા અનુસાર જૂની અદાવતના કારણે પિયુષ અને અર્જુનના મોનુ કલ્યાણને ગોળી મારવામાં આવી હતી। હાલ બંને આરોપીઓ ફરાર છે, તેની શોધખોળ ચાલુ રહી છે। ઇન્દોરના વિધાનસભામાં 03ની નંબરની રાજનીતિના આક્ષેપ કરવા માટે મોનુ કલ્યાણને ગણતરી પૂર્વ ધારાસભ્ય આકાશ વરગણીને ખાસ લોકોને માનવામાં આવે છે। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો।